ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન, એમાં છે આપણું નિયંત્રણ અને સંકલન. એમાં આપણે આગળ જોયું માનવોનું મગજ. એના પછી આવે છે વનસ્પતિઓનું સંકલન. પરંતુ હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને એટલે કે કોવિડ-19ના કારણે ગવર્મેન્ટ તરફથી 25% કોર્સ સિલેબસ એ શું કર્યો છે, ઓછો કરી દીધો છે. એટલે એમાંથી જે વનસ્પતિ સંકલન છે એ આપણે ગવર્મેન્ટે રિમૂવ કરેલો છે આપણા અત્યારે અભ્યાસક્રમમાંથી. હવે આપણે જોઈશું પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. હવે રસાયણો કે પ્રાણીઓમાં કેવી રીતે સૂચના પ્રસારણની સાધનની જેમ ઉપયોગમાં લેવામાં આવતા હશે, એટલે કે આ જે અંતઃસ્ત્રાવો છે એ કેવી રીતે ઉપયોગમાં લેવાતા હશે. હવે પહેલી વાત તો જોઈએ તો અંતઃસ્ત્રાવો એટલે કે શું. તો અંતઃસ્ત્રાવો એટલે આપણા શરીરની અંદર આવેલા સ્નાયુઓ હોય છે એના દ્વારા લિક્વિડ ઉત્પન્ન કરે છે, અને આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા લિક્વિડ એને આપણે અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. હવે ખિસકોલીનું આપણે જોઈએ તો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય કે જ્યારે એને ત્યાં રહેવું ફાવતું ના હોય અથવા તો એને કોઈ અનુકૂળ ના આવતું હોય એને પ્રતિકૂળ કહેવાય. તો એને શું કરે છે, તો તે પોતાના શરીરને સાચવી રાખવા માટે એ ભાગી જાય છે, દોડે છે અને લડે છે. આ બંને ખૂબ જટિલ પ્રક્રિયાઓ છે જે બંનેને આપણે નિયંત્રિત કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે. તેમનું એકત્રીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે, જેમ કે લડવાની અને દોડવાની. હવે આ બંને એકાંતર ક્રિયાઓ છે એ બંને એકબીજાથી ખૂબ જ અલગ છે. આમ અહીંયા નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ કરી નાખે છે. શું કરી નાખે છે? સરળ કરી નાખે છે. કોણ? તો કે અહીંયા આપણે જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એ આ બધી જટિલ ક્રિયાઓને સરળ કરી નાખે છે. અને આ બધું કેવી રીતે થાય છે એ આપણે આગળ જોઈએ. જો ખિસકોલીની શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર આધારિત હોય તો પછીની ક્રિયાને કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. એટલે કે જો આપણે શરીરની અંદર જે ચેતાકોષ છે એ વીજ આવેગથી એટલે કે વીજળી જેવી વીજ આવેગથી જે જો હલનચલન કરતું હોય એના દ્વારા એને બધું મળી રહેતું હોય તો શરીરના વિવિધ ભાગો સુધી જાય છે. બરાબર છે. એટલે કે આ બધી ક્રિયાઓ જો જ્યારે ના મળે ત્યારે એ પોતાનું કાર્યક્ષેત્રને મર્યાદિત કરી દે છે. એનું ઉદાહરણ હું તમને આપું કે આપણા શરીરની અંદર જ્યાં સુધી શક્તિ છે, જ્યાં સુધી ખોરાક લઈએ છીએ ત્યાં સુધી આપણું કાર્ય છે એ ચાલ્યા કરે છે. પરંતુ જ્યારે આપણે આની અંદર ખોરાક નથી આપતા અથવા તો ખોરાક લેતા નથી તો આપણો જે કાર્યક્ષેત્ર છે એ શું થઈ જાય છે? મર્યાદિત થઈ જાય છે. હવે બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો તે શરીરના બધા કોષો સુધી પહોંચી શકે છે. એટલે કે જો આપણે સંકેતને મોકલવા હોય તો પણ બધા કોષો સુધી પહોંચી શકે છે. જરૂરી પરાવર્તિત પર્યાવરણ પણ મોટું થઈ જાય. અધિવૃત્તીય ગ્રંથિ એટલે કે એડ્રિનાલ ગ્રંથિ છે એમાંથી સ્ત્રવિત એડ્રિનાલિન, આપણા શરીરની અંદર એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે અને એની અંદર પાછો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ એટલે કે એડ્રિનાલિન નામનું પ્રવાહી ઉત્પન્ન થાય છે. મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય થાય છે. એટલે કે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને આ ગ્રંથિ શરીરની અંદર આવેલી હોય છે. અને એ ક્યાં આવેલી હોય છે આપણે આના પછીના લેક્ચરમાં જોશું. હવે એડ્રિનાલિન છે સીધો રુધિરમાં સ્ત્રવિત થઈ જાય છે, એટલે કે રુધિરમાં ભળી જાય છે, શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. રુધિર છે આ બધા જ શરીરમાં બધા જ ભાગો પહોંચી જાય છે. એની સાથે સાથે એડ્રિનાલિન પણ બધા જ ભાગો સુધી પહોંચી જાય છે અને હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે. એટલે કે હૃદયમાં પણ એડ્રિનાલિન ગ્રંથિ જાય છે. એટલે કે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ હૃદય સુધી પણ પહોંચાડે છે. બધા જ હૃદયને લઈને બધા જ શરીરના અંગો સુધી આ કાર્ય થાય છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે, જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. કે હૃદય સુધી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ જાય છે, ત્યાં પોતાના ધબકારા વધાવી દે છે શક્તિ વધારીને, અને એના દ્વારા આપણા સ્નાયુઓને ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. હવે પાચનતંત્ર સ્નાયુઓ સંકોચાઈ જાય છે. પાચનતંત્રના જે સ્નાયુઓ છે અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. પાચનતંત્રમાં તો ઓબ્વિયસલી રુધિર ઓછું હોય છે
એની બહારની સાઈડ હોય છે. પાચનતંત્રની બહાર નાની નાની ધમનીઓ આવેલી હોય છે, એમાંથી રુધિર પ્રાપ્ત થતું હોય છે. કારણ કે આ અંગેની નાની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓ તરફ કરી દે છે. કંકાલ એટલે હાડકાઓનું, બરાબર. એટલે આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓ, હાડકાઓના જેટલા સ્નાયુઓ હોય એ તરફ જતું રહે છે. હવે ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે. હવે ઉરોદર પટલ ક્યાં આવેલું હોય છે? આપણા ફેફસા વચ્ચે જે વી શેપનો ત્રિકોણાકાર ભાગ બને છે એની નીચે એક પટલ પડદા જેવું આવેલું હોય છે, એને આપણે ઉરોદર પટલ કહેવામાં આવે છે. આપણે આકૃતિમાં જોશું આગળ. પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે. એટલે કે આ જે પાંસળીઓ હોય છે, બરાબર, એની અંદર સંકોચન થઈ જાય છે. હવે પાંસળીઓનું સંકોચન થઈ જાય એટલે શ્વસન દર ઓબ્વિયસલી વધવાનો જ છે. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિથી લડવા માટે તૈયાર કરી દે છે અને આ પ્રાણી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો ભાગ છે, જે આપણા શરીરની અંદર નિયંત્રણ અને સંકલનનો બીજો માર્ગ છે. બરાબર. આખા શરીરમાં અંદર આપણા જે ગ્રંથિઓ આવેલી હોય છે એ અલગ અલગ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી હોય છે અને એ આપણા શરીરની અંદર થતી જે પ્રક્રિયાઓ છે એને નિયંત્રણ અને સંકલન કરે છે. હવે યાદ કરો કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો હોય છે જે ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે. તો પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો શું કાર્ય કરે છે તેના વિષયમાં આપણે તેમની ભૂમિકાની કલ્પના ચોક્કસ દિશાની વૃદ્ધિ માટે કરી શકતા નથી. આપણને કોઈ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત કોઈ એક દિશામાં વધારે વૃદ્ધિ કરે તેવું ક્યારેય દેખાતું નથી, પરંતુ જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ તો આ સાચું હશે. પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે. બરાબર. પ્રાણીનું શરીર પણ નિયંત્રિત સ્થાનો પર જ વૃદ્ધિ કરે છે. બરાબર. પછી હાથ બહુ લાંબા થઈ જાય, એક હાથ બહુ લાંબો ને એક હાથ બહુ ટૂંકો, એવું કંઈ થતું નથી. ઉદાહરણ તરીકે વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પર પર્ણો ઉગે છે, પરંતુ આપણે આપણા ચહેરા પરની આંગળીઓ ઉગાડી શકતા નથી. એટલે કે વનસ્પતિની અંદર પર્ણ જ ઉગે છે, આપણા હાથની આંગળીઓ ઉગાડી શકતા નથી. આપણા શરીરની રચના બાળકોમાં વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વક જાળવણી કરે છે. એટલે કે અંતઃસ્ત્રાવો છે એ શું કરે છે? આ નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે છે. હવે આ અંતઃસ્ત્રાવો આપણા શરીરની અંદર અલગ અલગ અંગોમાં અલગ અલગ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા હોય છે અને બધા જ અંતઃસ્ત્રાવનું કાર્ય અલગ અલગ હોય છે. હવે આ કયા આપણા શરીરની અંદર ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવો આવેલા હોય છે, ક્યાં ક્યાં ગ્રંથિ આવેલી હોય છે અને એમાંથી કયા કયા નામના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.